વેલકમ બેક ટુ યુમિનિટી પાઠશાળા. આજના વિડીયોમાં વાત કરવાની છે પોલીસ ભરતીની અપડેટની. સોશિયલ મીડિયા થ્રુ તમારી આગળ મોટાભાગની વાતો પહોંચી ગઈ છે, છતાં પણ મારા ધ્યાનમાં આ વાત આવી તો હસમુખ સાહેબનો વિડીયો પણ શાંતિથી જોઈ અને કેટલાક મુદ્દા છે એને મેં નોંધ્યા છે કે પોલીસ ભરતી આવનાર છે એમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને માટે સાહેબે વાત કરી છે. તો એના કેટલાક મેન મુદ્દાઓ છે એની આપણે જલ્દીથી અહીંયા ચર્ચા કરી જઈએ. તો પરીક્ષા ઓફલાઈન લેવાશે. મોટા અપડેટ છે, મોટા ન્યૂઝ છે કે અત્યારે જે સીસીઈની પરીક્ષા ઓનલાઈન લેવાય છે, ફોરેસ્ટ ભરતીની જે પરીક્ષા ઓનલાઈન લેવાની એ મુજબ પોલીસ ભરતીની જે કોન્સ્ટેબલ અને પીએસઆઈના પેપર થવાના છે એ ઓફલાઈન લેવાશે 4/4/24થી, એટલે કે આવતીકાલે, અથવા તો વિડીયો છે આવતીકાલે અપલોડ થાય તો આજથી જ આ ફોર્મ ભરાવાના છે. ફોર્મ ભરાશે 30/4/24 સુધીમાં. તો 30/4/24 સુધીમાં બધા મિત્રોએ ફોર્મ ભરી દેવાના છે. ધોરણ 12ની પરીક્ષા, આવા બે પ્રશ્ન હતા મહત્વના કે ગ્રેજ્યુએશન અને 12 છે એની પરીક્ષા જેની આપેલ છે, કેમ કે માર્ચમાં આ ફોર્મ ભરાય છે તો આવી પરિસ્થિતિ એક ઊભી થવાની છે કે ગ્રેજ્યુએટની પરીક્ષા આપી દીધી છે, પરિણામ બાકી છે, 12માની પરીક્ષા આપી દીધી છે, પરિણામ બાકી છે. તો આના માટે સ્પષ્ટ સાહેબે કીધું છે, સરસ વચ્ચેનો રસ્તો ગોઈતો છે કે જે મિત્રોએ 30/4/24 સુધી એના રિઝલ્ટ હાથમાં છે, 12મું ધોરણ પાસ છે એવા મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં અને ગ્રેજ્યુએશનનું જેની આગળ સર્ટી છે 30/4/24 સુધીમાં, આવા મિત્રો હાલ જે પેપર છે એ ભરી શકશે. પછી એવું કીધું છે કે ઓગસ્ટમાં ફરી ફોર્મ ભરાશે, મતલબ કે જે મિત્રોની ગ્રેજ્યુએશનના રિઝલ્ટ બાકી છે, જેના આવવાના બાકી છે, 12મા ધોરણના જેના રિઝલ્ટ બાકી છે, આના માટે ફરી વખત પોર્ટલ છે એને ઓપન કરવામાં આવશે, વેબસાઇટને ઓપન કરવામાં આવશે, ફોર્મ ભરાશે. પણ યાદ રાખવાનું છે કે જે એલિજિબિલિટી તમારી આગળ છે, ઉદાહરણ તરીકે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બેયમાં જેને ફિલફુલ કરવાના છે ફોર્મ, કોઈના 12માના રિઝલ્ટ આવી ગયા છે અને ગ્રેજ્યુએશનના બાકી છે, તો આવા મિત્રોએ અત્યારે કોન્સ્ટેબલનું ફોર્મ ભરી દેવાનું છે. એનો મતલબ એવો નથી કે તમે કોન્સ્ટેબલનું ફોર્મ પણ બાકી રાખો. તો ખાસ યાદ રાખવાનું છે કે 30/4/24 સુધીમાં જો તમારું 12મું કમ્પ્લીટ છે, રિઝલ્ટ તમારા હાથમાં છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે, રિઝલ્ટ તમારા હાથમાં છે, તો તમારે અત્યારે જ ફોર્મ ભરી દેવાનું છે. જે મિત્રોના પરિણામો બાકી છે એનું હાલ સાહેબનું કહેવાનું છે કે ઓગસ્ટ મહિનામાં ફરી વખત આ ફોર્મ છે એ આપણે ભરી શકીશું. લોકરક્ષકની પરીક્ષાની વાત કરી તો બહુ મોટી વાત છે. જે મિત્રો તૈયારી કરે છે એને આખું પરીક્ષા સુધીનું આયોજન અગાઉથી જ ફોર્મ ભરાતા પહેલાં મળી જતું હોય, આવી ઘટનાઓ ઓછી ઘટે છે. તો એકદમ સરસ વાત છે કે તમે કોઈ પણ પ્રકારનું આયોજન કરી શકો એમ છો. તો લોકરક્ષકની પરીક્ષાની પૂર્ણાહુતિ મે 2025 સુધીમાં થઈ શકે, મતલબ કે આખા વર્ષની વાત કરી દીધી છે. અત્યારે માર્ચ આલે 2024, મે 2025 સુધીમાં. પીએસઆઈની સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂર્ણાહુતિ થઈ શકે એમ છે, આવું સાહેબે કીધું છે, કેમ કે ત્યાં એક ડિસ્ક્રિપ્ટિવ પેપર છે. હવે શારીરિક કસોટી વરસાદ અને ગરમીના લીધે, ગરમીના કારણે ઉનાળામાં ફિઝિકલ ન લઈ શકાય, સાચી વાત છે, કેમ કે કંઈ નક્કી ન રહી, ગરમી વધારે છે, ટેમ્પરેચર એટલું બધી હાઈ હોય તો ઓવર એફર્ટના કારણે જો પ્રોબ્લેમો પડી જતી હોય તો આમાં ઘણા બધી મિત્રોની દડી જવાની પોસિબિલિટીઝ રહેતી હોય છે. તો વરસાદમાં પણ વારંવાર વરસાદ આવવું જવું એવું રહેતું હોય, ગ્રાઉન્ડને મેન્ટેન કરવા પોસિબલ ન બને. એટલે કે ઓક્ટોબર મહિનામાં અથવા તો 15 નવેમ્બરથી લઈ અને ડિસેમ્બરના અંત સુધીમાં ફિઝિકલ પૂરું કરવાનું ટાર્ગેટ છે સાહેબે જે રીતે વાત કરી. તો આ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને તમારે ફિઝિકલની તૈયારી છે એ તમારા ભૂતકાળના અનુભવો મુજબ તમારે તૈયારી કરવાની છે. સમયગાળો આપી દીધો છે જાન્યુઆરી અંતથી 15 માર્ચ સુધીના પહેલાં, 15 માર્ચ સુધી પહેલાં બંને પરીક્ષા લઈ લેવાનો પ્રયત્ન છે. મતલબ કે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલનું. પણ પીએસઆઈમાં થોડુંક ટ્વિસ્ટ છે, એ આગળ વાત કરી કે માર્ચ 30 સુધીમાં ફાઇનલ પરિણામ જાહેર થઈ શકે પોલીસ કોન્સ્ટેબલના, અને પેલી જે પીએસઆઈની પરીક્ષા લેવાની છે. પણ વાત છે માર્ચ 2025ની. તો આપણે યાદ રાખવાનું છે કે એક વર્ષનો સમયગાળો બરાબર આપણી આગળ છે, આપણી પાસે છે. મે 25 સુધીમાં કોન્સ્ટેબલનું પરિણામ આવી શકે, પીએસઆઈનું પરિણામ 15 માર્ચ સુધીમાં ભાગ 1નું પરિણામ આવી શકે. તો વિચારણા એવી છે, સાહેબે જે રીતે વાત કરી એનું કહેવાનું એવું છે કે પહેલાં એક ભાગની પરીક્ષા લઈ લઈએ, એમાં એલિજિબલ થાય એની જ લેખિત પરીક્ષા લેવાય. આવા વિચારણા ઉપર છે. જો આવું થશે તો આ જે પીએસઆઈની પરીક્ષા ભાગ 1ની પરીક્ષા લેવાશે, એના પરિણામ આવશે, 40%ના જે ક્રાઇટેરિયા છે એમાં પાસ થશે, એના માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવાનું છે. પણ આ વિચારણાને આધીન છે. ઓગસ્ટના અંત સુધીમાં લેખિતનું પરિણામ આપી દેવાનું છે. મેડિકલ વિશે ઓગસ્ટના અંત સુધીમાં, મતલબ કે પીએસઆઈનું જે લેખિત પરીક્ષા લેવાની છે એ લેખિત પરીક્ષા લેવાઈ ગયા પછી ફાઇનલ પરિણામ છે ઓગસ્ટના અંત સુધીમાં પીએસઆઈનું પરિણામ આવી શકે. લેખિત હોવાના કારણે કોન્સ્ટેબલ કરતાં પીએસઆઈનું પરિણામ છે એ લેટ હોવાનું સ્વાભાવિક વાત છે. મેડિકલ વિશે
પણ સાહેબ પરીક્ષા પહેલાં જ તમને ઘણી બધી ડિટેલ આપી દેશે એની એવી વાત કરી છે. અને બહુ મહત્વની વાત, એક પોસિબિલિટી દર્શાવી, મારી જેમ ગણિત રિઝનિંગના જે મિત્રો કાચા હોય અથવા તો જેના બેઝ ન હોય એના માટે એક સારી એવી વાત કરી કે ગણિત રિઝનિંગનો વેઇટેજ જે વધારે છે આવી વાતો પણ ત્યાં પહોંચી. તો સાહેબે કીધું છે કે જો વ્યક્તિગત મને કોઈ મળશે અને પોતાની જે સમસ્યાઓ છે રજૂ કરશે તો અમે એવું વિચારીએ. અને સરસ વાત કરી કે કોઈ એક પ્રવાહના વ્યક્તિઓને, એક પ્રવાહના વિદ્યાર્થીઓને, એક પ્રવાહના સ્ટુડન્ટને જ ફાયદો થઈ જાય આવા પ્રકારનું જો થતું હોય તો આના ઉપર અમે વિચારણા કરશું. પણ હાલ કંઈ કીધેલું નથી. એટલે ગણિત અને રિઝનિંગની રજૂઆત સાહેબ આગળ જો કોઈ વ્યક્તિ વ્યવસ્થિત કરશે તો પોસિબિલિટીઝ છે કે અહીંયા થોડો ઘણો ચેન્જીસ છે એ સિલેબસમાં પછીથી જોવા મળે. તો આ હતી કેટલીક અપડેટ. આજે માત્ર અપડેટ ઉપર વાત કરીએ. આવેલી અપડેટ ઉપર હવેથી આપણે કંઈક સારા પ્રકારનું આયોજન કરી અને તૈયારી કરી શકીએ એમ છે. તો એની અલગથી વિડીયોમાં વાત કરશું. આજના વિડીયોમાં અહીંયા વાત પૂરી કરીએ. પણ ધ્યાન રાખવાનું છે કે જેમ સસલાભાઈ બેઠા રહે છે, સૂતા રહે છે કે આ તો ડાબા હાથનો કે જમણા હાથનો કંઈ પણ ખેલ છે પછી લડી લેવું, એવું કરવાનું નથી. અને કાચબાની ગતિએ પણ નથી હાલવાનું. પણ અહીંયા અર્થ એટલો છે કે ધીમી ધીમી શરૂઆત તમે છેક સુધી રાખશો ને તો તમને એનું પરિણામ મળવાનું છે. તો એકદમ કન્સિસ્ટન્સીનો સવાલ છે. આજથી તમારે પરીક્ષા સુધી ફિઝિકલ અને લેખિતને મેન્ટેન કરવાનું છે. હવે તમને એવું લાગતું હોય કે બહુ જ હાર્ડવર્ક કરવું પડશે, બહુ જ હાર્ડવર્ક કરવું પડશે, બહુ જ હાર્ડવર્ક તો કરવું જ છે, કરવાનું જ હોય, કરવું જ પડશે. પણ એના આયોજન માટે તમારી આગળ ઘણો બધી સમય છે. આયોજન કરી અને તૈયારી કરવાનો ઘણો બધો સમય છે. તો આવું તમને પ્રી પ્લાનિંગ મળી જતું હોય બોર્ડ તરફથી અને હજી તો તમે કોઈ ચીજની રાહ જોતા હોય તો આઈ થિંક સો એના ઉપર વિચાર કરી લેવો જોઈએ. તો સરસ મોકો છે. પોલીસમાં કોન્સ્ટેબલ જેને થવું છે અથવા તો પીએસઆઈ થવું, પોલીસ ખાતામાં જેને ભરતી થવી છે એના માટે બધા જ આયોજન બોર્ડ તરફથી આવી ગયા છે. તો સરસ આયોજન કરો. દિવસનું, મિનિટનું આયોજન કરીને મંડી પડો. કેમ કે પૂરેપૂરા 1 વર્ષનો અને પીએસઆઈ માટે 1થી વધારે વર્ષનો સમયગાળો છે. તો તમે કંઈક લેખિતમાં ઉતારો અને તમારું જે જીવનની હિલચાલ છે એને કંઈક ચેન્જ કરો. તમારી નજર સામે માત્ર ને માત્ર તમારે જે કરવાનું છે, તમારે જ્યાં જવાનું છે એને જ રાખો. બીજી ચીજોને હમણાં હોલ્ટ ઉપર રાખો તો બધું પોસિબલ છે. થોડાક આયોજનની શું કરી શકાય, શું ન કરી શકાય લેખિતને લઈને અને ફિઝિકલ લઈને એના માટે અલગથી વિડીયો આપીશ. બટ અત્યારે આ અપડેટ મુજબ તમે તમારી આયોજન કરી અને મંડી પડો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.